નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી રાજકોટમાં ગ્રેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં 24 નિર્દોષ નાગરિકો તેમજ નાના બાળકો પણ હતા। તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો હતો। કોંગ્રેસના સંગઠન અને પદ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। જે લોકો દુર્ઘટનામાં મરી ગયા હતા તેમની આત્માને શાંતિ મળે। રિપોર્ટ ઇરફાન શેખ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। ચોવીસ મે 4 વર્ષ પહેલાં, એના પછી મોરબી દુર્ઘટના, વડોદરામાં બોટકાંડ અને હવે રાજકોટની દુર્ઘટના। જાણે ગુજરાતના બાળકો સાથે આવા એમના, હું તો કહીશ, માસૂમ બાળકોના ખૂન થાય છે, હત્યા થાય છે તંત્રના પાપે। અમુક લોકો કમાવાના લાયમાં જે રીતના અન્યાય થતો હોય છે અને બાળકોને જીવ ગુમાવવો પડે છે, એમને ન્યાય નથી મળતો। દર વખતે એસઆઈટીની રચના થાય, મોટી મોટી વાતો થાય ન્યાયની, થોડાક દિવસ થાય, બધું શાંત થાય એટલે એ જ લોકો જે એમને પહેલાં કમાવા માટે સહાયક થયા હતા, હવે એમને બચાવવા માટે સહાયરૂપ થાય છે। સ્કોટ ફ્રી લોકો છૂટી જાય છે। વડોદરાની વાત કરીએ તો બોટ દુર્ઘટના પછી, ઇલેક્શન પછી તમામ લોકોને બેલ મળી ગઈ। અત્યારે ફક્ત 3 કે 4 જ જણ અંદર છે। એ જ રીતના સુરતમાં હજી સુધી ન્યાય નથી મળ્યો, મોરબીમાં ન્યાય નથી મળ્યો। પ્રજાને બી સમજવાની જરૂર છે, લોકોને બી જાગવાની જરૂર છે અને દાખલો બેસાડે એવી સજા થવી જોઈએ। નહીં તો આવી દુર્ઘટનાઓ કમાવાના લાયમાં લોકો કંઈક ને કંઈક નિયમો ભંગ કરતા જ રહે છે, નિયમોનું પાલન નથી થતું। જે અધિકારીઓ છે એને એક્ઝિક્યુટ નથી કરતા નિયમોનો, અને જ્યારે દુર્ઘટના થાય ત્યારે તમામ લોકો કોઈક નાના, અત્યારે બી સજા કરે છે તો કોણે કરે છે? નાના પદાધિકારીઓને, ચીફ ફાયર ઓફિસર, મ્યુનિસિપલ કમિશનર, આ તમામ સ્કોટ ફ્રી છે। પોલીસ કમિશનર, આ બધા પર કેમ એક્શન નથી લેવાઈ હજી સુધી? જો એનઓસી નહોતી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહે છે એનઓસી વગર ચાલતું હતું, તો શું ત્યાંના તમામ ચૂંટાયેલા પાકના લોકો અને તમામ લોકો આંખે પટ્ટા બાંધીને બેઠા હતા? મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી છે એનઓસી વગર 3 વર્ષથી આવી ગેમ ઝોન ચાલતી હોય ને બંધ ના કરવામાં આવે તો સીધી એમની જવાબદારી પુરવાર થાય છે। એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈતા હતા। મોરબીમાં તમે ત્યાંની નગરપાલિકાને સુપરસીડ કરી, તો અહીંયા મહાનગરપાલિકા કેમ સુપરસીડ ના થાય? કારણ કે ત્યાં 1 મહિનામાં ચૂંટણી આવવાની જ હતી એટલે સુપરસીડ કરી। રાજકોટમાં હવે તો હમણાં જ ચૂંટણી પતી છે, હજી 2-2.5 વર્ષ ત્યાં એમનું કોર્પોરેશન ચાલવાનું છે એટલે સુપરસીડ નથી કરતા। આ બતાવે છે કે ગમે તેમ રીતે અત્યારે બી બચાવના પ્રયત્ન થઈ રહ્યા છે, લોકોને ન્યાય નથી મળતો। અને જે રીતે એસઆઈટીની રચના થઈને જે મોડસ ઓપરેન્ડીમાં કામ થાય છે, તમામ જે અગાઉ દુર્ઘટના થઈ એ જ રીતની મોડસ ઓપરેન્ડી પ્રજાએ બી સ્વીકારી લીધું છે। સરકાર બી લોકોને મોતના સોદા કરે છે અને એમની સાથે ખિલવાડ કરે છે। પહેલાં સેટિંગ થઈને અત્યારે ગેમ ઝોન ખુલી હતી, હવે સેટિંગ થઈને એમને બચાવ કરવામાં આવશે, પણ આ ભ્રષ્ટાચારની સાયકલનો અંત નથી। લોકોને જાગવું જોઈએ, સમજવું જોઈએ અને પોતાના હક માટે લડવું। જે દુર્ઘટના બની છે, નાના ભૂલકાઓ, નિર્દોષ ભૂલકાઓ
બાળકો અને જે એમના પરિવારજનોએ જીવ ગુમાવ્યા છે એના માટે ખૂબ જ આજે જે આ હૃદય હચમચાવી નાખે એવી દુર્ઘટના આ બની છે. માનવ જીવન એ અમૂલ્ય છે, જેનો કોઈ મોલ ના લગાવી શકાય. આજે જે પરિવારજનોએ પોતાનો કોઈને દીકરો ખોયો હોય, કોઈ નાનો બાળક ગુમાવ્યું છે, એની જે વ્યથા છે, એની જે વેદના છે, એની શું પરિસ્થિતિ હશે. આવી જે દુર્ઘટનાઓ બને છે, વારંવાર જે દુર્ઘટનાઓ બને છે, એમાં કંઈક ને કંઈક રીતે તંત્રની બેદરકારી હોય કે સત્તાધીશોની બેદરકારી છે, એ ચોક્કસપણે દેખાઈ આવે છે. આ જે દુર્ઘટનાઓ બને છે, કંઈક ને કંઈક રીતે આગ લાગવાનો જે બનાવો બન્યા છે, તક્ષશિલાનો સુરતનો બનાવ હોય, મોરબીનો જે ઝૂલતો પીલનો જે બનાવ બન્યો છે, સાથે જે વડોદરામાં બોટકાંડનો જે બનાવ બન્યો છે, ને આજે આ 2 દિવસ અગાઉ ફરી આ રાજકોટની આ દુર્ઘટના ઘટી છે. એટલે આ ચોક્કસપણે અધિકારીઓને કંઈક ને કંઈક રીતે જે રીતે એનઓસી આપવાની હોય છે, પરમિશનો જે આપવાની હોય છે, એમાં એમની જવાબદારી બને છે કે તમામ જે વ્યવસ્થાઓ ત્યાં હોય છે એની તપાસ કરવી જોઈએ. પરંતુ આ જે રીતની દુર્ઘટનાઓ બને છે, એમાંથી ચોક્કસપણે એવું સાબિત થાય છે કે કંઈક ને કંઈક રીતે હપ્તાખોરી જે ચાલી રહી છે એના રીતે પૂરેપૂરી તપાસ કરવામાં આવતી નથી ને આવા જે બનાવો એમાં બનવા આવે છે ને કેટલાય પરિવારજનોને પોતાના વાલ સોમેનો ગુમાવવાનો વારો આવે છે. આજે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ મૃતક પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો.